જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આજે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયને સ્પર્શતા પરિસંવાદનો શુભારંભ થયો છે. પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે કહ્યું કે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ એક એવી કોલેજ છે કે જે આ કોલેજમાંથી ઘણા બધા ક્ષેત્રમાં વિરલ મહાનુભાવો આગળ આવ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં એડમિશન લેવાનું પસંદ કરે છે, ત્યારે ગુજરાતની સરકારી કોલેજોમાં શિરમોર કહી શકાય તેવી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં આજથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની શાસ્ત્ર ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતો એક કાર્યક્રમ શરૂ થયો છે. આજે અને કાલે 2 દિવસ ચાલનાર આ વર્કશોપમાં 3 વિજ્ઞાન વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાનથી લઈ અને ભવિષ્યમાં કેવો સમય આવી શકશે તેનાથી તેઓ જાણકારી આપશે. દરમિયાન બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે મહિલા કોલેજ રાજકોટના પ્રાધ્યાપક એવા ડોક્ટર ચેતન ઠાકરે કહ્યું કે આ કોલેજ ગુજરાતની કદાચ સરકારની વાત કરીએ તો એક સર્વશ્રેષ્ઠ કોલેજ છે. વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજમાં એડમિશન લેતા પહેલા એક વખત બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનું વાતાવરણ અને અહીંના સ્ટાફ પરિવારની કાર્યક્ષમતા અચૂક નિહાળવી જોઈએ. જ્યારે બહારથી આવેલા તજજ્ઞએ કહ્યું કે ગિરનારની ભૂમિ ઉપર અમે ખૂબ જ કામ કર્યું છે અને ગિરનારમાં જે સંશોધન થઈ રહ્યા છે જે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બોટની વિષય સાથે જોડાયેલા તજજ્ઞોના વિચારો જાણવા માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વખતે કોઈ કોન્ફરન્સ કે કોઈ પ્રદર્શનીની બદલે વર્કશોપ રાખેલ છે. કોન્સેપ્ટ એટલો છે કે વિદ્યાર્થીઓને જે તે વિષયના નિષ્ણાત પાસેથી ડાયરેક્ટ વિષય વસ્તુ વિશે જાણવા મળે. એકચ્યુઅલી એવું છે કે ફિઝિક્સથી હું શરૂઆત કરું તો ફિઝિક્સમાં જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિસિટી આવ્યા પછી આપણે જોઈએ છીએ કે બહુ મોટી ક્રાંતિ થઈ છે. દરેકના હાથમાં મોબાઈલ છે. દરેક મોબાઈલ હવે તો એવા ચાર્જર આવે છે કે જેને આપણે વાયરલેસ ચાર્જર કહીએ છીએ. ખાલી મોબાઈલ ન રહેતા એક ટેકનોલોજીકલ ગેઝેટ છે આપણી પાસે. એ મ્યુઝિક માટે પણ કામ લાગે છે, ડેટા સ્ટોરેજ માટે પણ કામ લાગે છે. હવે એઆઈ આવતા એનું પણ સર્ફિંગ કરે છે. પણ એનું જે બેઝ છે ઇલેક્ટ્રોનિક્સના 2 ભાગ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ. આનું બધું જ સ્ટફ મોબાઈલમાં છે. તો વિદ્યાર્થીઓને મોબાઈલ તો એક દાખલો આપું છું, પણ ઇલેક્ટ્રોનિક્સની બેઝિક સમજ કહેવાય. આ માટે જે ફિઝિક્સનો વર્કશોપ છે એમાં ઇલેક્ટ્રોનિક્સના અને ફિઝિક્સના જે એક્સપર્ટ છે એને અમે બોલાવ્યા છે. તો કેમેસ્ટ્રીના જે વિદ્યાર્થીઓ છે એ લોકો હવે પછી આ કેમિકલ રિએક્શન થશે કે કેમ આ જોવા માટેના સોફ્ટવેર, એની સ્કિલ ડેવલપ થાય એ માટે આજે અમે ડૉક્ટર કેશુર રામ અને ડૉક્ટર તુષાર સુતરિયાને બોલાવ્યા છે. અને કેમેસ્ટ્રીની સાથે ફોરેન્સિકને પણ ઇન્ક્લુડ કર્યું છે, કારણ કે એની અંદર પણ રિએક્શનરી કેમેસ્ટ્રી તો આવે જ છે. પણ આવો એક સિરમોર કહી શકાય એવો વર્કશોપ અમે ઝૂલોજી બોટનીની સાથે એમાં જે સ્પીકર બોલાવવામાં આવ્યા છે એ મારી બાજુમાં બેઠેલા છે એ પ્રોફેસર વરદગીરીજી. એ એવી હસ્તી છે કે એની વિશે જો વધારે વાત કરું તો એને 56 પ્રાણીઓ એને પોતે આપ્યા છે. એટલે પ્રાણીઓ તો હતા જ, પણ 56 સ્પીસીસને આઈડેન્ટિફાય કરી. કોઈ પણ નવો પદાર્થ બનાવવો, કેમિકલ બનાવવું એ કદાચ હજી સહેલું છે, પણ 56 નવી સ્પીસીસ આપવી અને એમાં 6 સ્પીસીસ એવી છે કે એનું નામ, એની પાછળ એનું પોતાનું નામ લાગ્યું છે. એટલે ટૂંકમાં અમારા બાળકો, જે આ વિસ્તારના બાળકો છે, મુખ્યત્વે ગામડાના લોકો છે, સામાન્ય ઘરમાંથી આવતા લોકો છે, એને ઉપાડીને આપણે જો ઉપર સુધી લઈ જવો હોય તો આ બધા વિજ્ઞાનના વિષયો આપણે આપવા પડે. એટલે આ બધું અમારા આંગણે થઈ રહ્યું છે, એનો મને ખૂબ આનંદ છે. आज बहाउद्दीन कॉलेज में जो एक वर्कशॉप हो रहा है उसमें मैं सहभागी हो रहा हूँ. मेरे लिए बहुत इम्पोर्टेंट बात है क्योंकि मैं भी एक छोटे गांव से हूँ और छोटे गांव में जो स्टूडेंट्स है उनका जो पोटेंशियल है मुझे पता है, लेकिन उनके पास सब हार्ड वर्किंग करने की कैपेसिटी है, काम करने की कैपेसिटी है, उनको थोड़ा डायरेक्शन चाहिए. और फॉर्चुनेटली ये कॉलेज में जो स्टाफ है वो भी बहुत अच्छा काम कर रहे हैं फील्ड में. तो मुझे लगा कि थोड़ा आके कॉन्ट्रीब्यूट करूँ. गुजरात की अगर हम बात करें तो बायोडाइवर्सिटी या जैव विविधता जिसको हम बोलते हैं उसकी जितना चाहिए उतना काम हुआ नहीं, और वो करने के लिए लोग चाहिए. और वो कहाँ से आएंगे तो ऐसे कॉलेज से आ सकते हैं ना. 2008 में हम लोगों ने यहाँ एक नया प्रजाति का खोज किया था
गिरनार के पर्वत में। तो वो एक एग्जाम्पल है। ऐसे बहुत सी चीज़ें हैं जो हमको पता ही नहीं है ना, वो समझने के लिए हमें क्या चाहिए, तो स्टूडेंट्स चाहिए। और ये वर्कशॉप मेरे लिए वो हिसाब से बहुत इम्पोर्टेंट है ना, क्योंकि जो मैंने सीखा 10-15 साल में, तो उसी को मैं आके स्टूडेंट के साथ शेयर करूंगा और मुझे कॉन्फिडेंस है कि आगे जाके वो बहुत अच्छा काम हो सकता है। थैंक यू। આ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ કોલેજના સ્ટાફ્સ, આ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતું કામગીરી એટલે કામ કરવાની પદ્ધતિ અને નિહાળો, અને આ વર્ષોથી ચાલી આવતી પરંપરા ભટ્ટ સાહેબે નિભાવી છે. અને ભટ્ટ સાહેબે આ કોલેજને બહુ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. એમના સ્ટાફ બધા ખભે ખભા મિલાવીને સતત વર્ષોથી એમની સાથે કામ કરે છે. એટલે આ કોલેજે જે કામગીરી કરી છે ગવર્મેન્ટ કોલેજમાં, એમાં આ શિરમોર છે. કદાચ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્ય આખામાં સરકારી કોલેજમાં જો સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતું હોય તો બાઉદીન વિજ્ઞાન કોલેજ છે.